દાહોદમાં પરિણીતા પોતાના 2 બાળકો સાથે કૂવામાં પડી। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામ ખાતે એક પરિણીતા પોતાના 2 બાળકો સાથે ગામમાં આવેલ કૂવામાં પડી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક ધોરણે પરિણીતાએ પરિવારના આંતરિક ત્રાસને કારણે આ પગલું ઉઠાવ્યું હોવાની ભારે ચર્ચાઓ થવા માંડી છે। ખરેખર તો આ મામલે પોલીસ તપાસમાં જ સત્યતા બહાર આવે એમ છે। ફતેપુરાના આફવા ગામે મોવડી ફળિયામાં રહેતા પરિણીતા લીલાબેન રાજુભાઈ વડવાઈ તેમની 2 પુત્રીઓ મોહિનીબેન અને દિવ્યાનીબેનના મૃતદેહ આફવા ગામમાં મોવડી ફળિયાના કૂવામાંથી મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ પરિવારજનોને કરાતા ગ્રામજનો અને પરિવારજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાને પગલે પરિવારજનોએ ગમગીની છવાઈ ગઈ। પરિણીતા પરિવારજનના સભ્ય મકવાણા ભરતભાઈ જવાભાઈના જણાવ્યા અનુસાર માતા અને તેમની બંને પુત્રીઓના મૃતદેહ કૂવામાંથી જોવા મળતા અમોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી। આ બનાવમાં અમોને લાગે છે કે પુત્રીઓ કૂવામાં પડી હશે અને તેનો બચાવ કરવા માટે પુત્રીઓએ માતાએ પણ કૂવામાં ઝંપલાવી દીધું હશે એવું મને લાગી રહ્યું છે। બાકી પરિવારમાં કોઈ અણબનાવ કે લડાઈ ઝઘડા અમોએ જોયા નથી। પરિણીતા આત્મહત્યા જેવું પગલું ભરે ન હોવાય અમોને એવું અનુમાન છે। પરિવારના સભ્યએ જણાવ્યું કે આ આત્મહત્યા ન હોઈ શકે, પરંતુ આ બનાવની સઘળી હકીકતો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે। ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ।